હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની કહાની. ખોરડું. આ આખું ઘર ડફચરથી ભર્યું છે. આ તારા ચોપડા છે ને, ઉડાડી મૂક અહીંથી. લાઇબ્રેરીમાં દાન આપી દેતી હોય તો. કેટલીય વાર તને કહ્યું. મોહકે ભારે ચીડને ગુસ્સા દર્શાવતા કહ્યું. અમૃતાને ધક્કો લાગ્યો, પણ ચૂપચાપ કશું બોલી નહીં. થોડા દિવસ વીત્યા અને ફરીથી મોહકની એક જ રજૂઆત. આ ચોપડા પસ્તીવાળાને આપી દેતી હોય તો. આ તારો ખોટો મોહ છે. આટલા બધા પુસ્તકોના ભંડારને ઘરમાં ગોંધી રાખ્યા છે તે. સામાન્ય રીતે આ વિષયમાં અમૃતા દલીલમાં ઉતરતી નહીં. એને દુઃખ થતું, પણ સામા પક્ષે કોઈ વાત સમજવા જ ના માગતું હોય તો. અમૃતાનો પિંડ જ વાંચનથી ઘડાયેલો. વૃક્ષો અને પુસ્તકો એના પ્રિય સાથી. સંસાર જીવનના ઉતાર ચઢાવમાં પુસ્તકોએ તો એને જીવન બળ આપ્યું છે. અમૃતાને યાદ આવી ગયા લગ્ન જીવનના શરૂઆતના દિવસો. પ્રેમની શરણાઈઓ તો હૃદયમાં ગુંજી રહી હતી. હથેળીની ઘટાદાર મહેંદી પણ સુકાઈ નહોતી અને પગની પાની ન આલતાનો તો રંગ પણ ઝાંખો નહોતો થયો. પણ અમૃતાને દિવસમાં થોડા સમય પૂરતો પણ પુસ્તકનો સંગાથ ગમતો. છેવટે ગમતા પુસ્તક પર તર્જનીના સ્પર્શથી પણ એના હૈયે આત્મસંતોષ વ્યાપી રહેતો. હા, પણ એને ભીતરથી એટલી તાલાવેલી લાગતી કે ક્યારે હું પુસ્તકના સાનિધ્યમાં તરબતર થઈ જાઉં. શરૂઆતમાં જ મોહક અકળાવા લાગ્યું. આ બધું શું છે? બહુ તો વર્તમાનપત્રો વાંચવાનો શોખ હોય. આનાથી વધુ શું વાંચવાનું હોય? અમૃતાને ગૂંગળામણ થવા લાગી. લગ્ન પછીના સંવનના કાળના સમયમાં નવદંપતીએ એકબીજાને સમજવાના હોય, આંતરિક સંબંધો સંવારવાના હોય, ગમા-અણગમાને વધાવવાના, બંને પક્ષે પૂરતો અવકાશ આપવાનો હોય, બંને આંખો ચાર હસ્તાઓએ એકબીજામાં ઓગળીને વર્તમાનને માણીને સમણાઓ જોવાના હોય. અલબત્ત બંને પાત્રોના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકારનો ટહુકો તો ગુંજવાનો તો ખરો જ. અમૃતાને સમર્પણ ભાવના હતી, પણ બંને પક્ષે સ્વતંત્રતા પણ અડીખમ અણનમ રહેવી જોઈએ. અને સાથે માન વગેરેમાં નાજ આવી જોઈએ. જ્યારથી સમજણી થઈ ત્યારથી એની વાંચન યાત્રા શરૂ થઈ હતી. હા, એને પુસ્તકો સાથે ગજબનો લગાવ હતો અને ઉત્તમ કક્ષાના પુસ્તકોના વાંચનમાં એ ખોવાઈ જતી. અને એ પુસ્તકનું આભામંડળ એના મનોમય જ્ઞાનકોશમાં દિવસોના દિવસો સુધી વિસ્તરી રહેતું. ધૂમકેતુ, વિક્ટર હ્યુગો, મેઘાણી દર્શક, મુનશી પન્નાલાલ પટેલ, રવ દેસાઈ જેવા ઉત્તમ લેખકો તો એના માનસપુંજના ગભારામાં ટવકી રહેતા. બંગાળી સાહિત્યનું પણ એને ગજબનું ઘેલું. અમૃતાને ખ્યાલ આવી ગયો કે બંને વચ્ચેના વિચારોના આંદોલનો ઉત્તર દક્ષિણ ધ્રુવમાં ઘૂમી રહ્યા છે. મનમાં એમ મૂંઝવણનો ખારો સપાટ દરિયો ફરી વળ્યો. મન પર મણે મણ વજનનો બોજ ખડકવા લાગ્યો. વળી અમૃતાનો ઉછેર પણ કોઈ પણ જાતની વાડાબંધી કે બાંધછોડમાં થયો ન હતો. આખા દિવસની નોકરી, ઘરકામની દોડધામમાં ભલે એ ત્રાહિત થઈ ગઈ હોય, થાકી ગઈ હોય, પણ અલ્પ સમય માટે પણ મનગમતું પુસ્તકના સંગાથથી એનો આખા દિવસનો રઝળપાટ ગાયબ થઈ જાય. જો આ તારી ચોપડા સાથેની દોસ્તી હવે ઓછી કરો. હવે તમે ગૃહિણી બન્યા છો, ઘરના કામમાં રસ લો. મોહક વારંવાર ટોકી રહેતો ને અમૃતા અંદરથી અકળાતી રહેતી. ક્યારેક જબરજસ્તીથી પુસ્તકનો એટલો જોરથી ઘા કરતો કે પુસ્તકના પાના વિખેરાઈ જતા
અમૃતા એ દ્રશ્યથી પીડાતી, કણસતી મેલને આ બધી વાંચવાની માયા, આવી રોજની કડાકૂટ કરવી તને શીદને ગમે છે એ જ મને સમજાતું નથી. મયંક ચીડાઈ જતો. અમૃતા અંદરથી ભયથી થથરી રહેતી. અમૃતાને મળસ્કે વહેલી ઉઠવાની બચપણની જ આદત હતી. એ મોહકના ડરથી વેસ્ટર્ન શૌચાલયમાં બેસીને વાંચવા લાગી. ત્યાં એને થોડી નિરાંત અનુભવાઈ, પણ સહસા એ ચોરી પણ પકડાઈ ગઈ અને લાંબો ઠપકો સાંભળવો પડ્યો. એની તો છણાવટ જ શી કરવી! અમૃતામાં અમૃત તત્વ હતું. એ ઘરની સંપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી રહી હતી. એણે હિંમત રાખીને સ્થાનિક પુસ્તકાલયમાં ખાતું ખોલાવીને અંગત થેલામાં પુસ્તક રાખવા માંડી. લોકો પૈસામાં કરકસર કરે જ્યારે અમૃતા તો વાંચન શોખને કેન્દ્રમાં રાખીને સમયપત્રક બનાવી સમયની કરકસરતાને જીવનશૈલીમાં સંપૂર્ણ અપનાવી. સાચી વાત તો એ હતી કે મોહકને લાગતું કે અમૃતાને વાંચનનું ગાંડપણ છે. મોહકને તો સાહિત્ય સાથે અસ્નાત સૂતકનો પણ સંબંધ ના હતો. એના મત મુજબ તો અમૃતાનું વાંચન તો ફાજલ સમયનો બગાડો અને એનાથી શું ફાયદો? નવરા લોકોની વાત છે. આ તરફ સાહિત્યનો સંગાથ તો અમૃતાનો શ્વાસ હતો. વાસ્તવમાં સાહિત્યની કળા તો સઘળી કળામાં શ્રેય છે. શબ્દશક્તિમાં તો જીવનનો પ્રાણ અને શિવમ સુંદરતા છે. મોહકનો માલિકી ભાવ વધતો ગયો. એને તો હવે એક જ લક્ષ્ય હતું, અમૃતાને પુસ્તકોથી અળગી રાખવી. પછી ભલે એમાં સામ દામ દંડ કે ભેદ અપનાવવા પડે. ઘણી વખત લોકો મરણિયા થઈને પ્રયાસ કરતા હોય છે, ખોટી દિશા અને ખોટા કાર્યો માટે. જીવનની આ જ છે મોટી વિડંબના. કરશનદાસ માણેકે સાવ સાચું લખ્યું છે કે મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. જ્યાં મન પવિત્ર હોય અને નિસ્વાર્થ હોય ત્યારે અદ્રશ્ય રીતે પણ દેવી મદદ મળી જતી હોય છે. આ જીવનનું તત્વદર્શન છે. એક વહેલી સવારે પુસ્તકાલય ખોલવાના સમયે જ અમૃતા પહોંચી ગઈ. ત્યાં તો કચરાની સાથે સાવ રદ્દી થઈ ગયેલું પુસ્તક એના ચરણોમાં અથડાયું. પટાવાળો રૂમની સફાઈ કરી રહ્યો હતો. અમૃતાએ તરત એ પુસ્તકને જમીન પરથી ઉપાડીને નતમસ્તકથી મુદ્રામાં માથે અડાડ્યું. નામ હતું સ્વર્ગની લગોલગ. છાતી સરસે ચાંપી દીધું. મા બાળકને વહાલથી તેડી લે એવી રીતે એ જ બેઠકે રસ તરબોળ થઈને વાંચી લીધું. લાઇબ્રેરીમાં જ બેસીને. નોકરીમાંથી અડધી રજા લઈ લીધી. પાછી વાંચીને પુસ્તક ગ્રંથપાલને આપવા ગઈ તો મોં બગાડીને ગ્રંથપાલે ઈશારો કર્યો, નાખો એને કચરાપેટીમાં. અમે તો એને પસ્તીમાં કાઢી મૂક્યું છે. અમૃતાને માથામાં સણકો ઉપડ્યો, પણ ચૂપચાપ ઘરે જતી રહી. બીજે દિવસે એના હાથમાં નહન્યતે પુસ્તક આવ્યું. એ તો નાચી ઉઠી. આ પુસ્તકની યાત્રામાં એને વિશ્વકવિ શ્રી રવીન્દ્રનાથ મળ્યા. શું ભાવસભર સંવાદો છે અહીં! અમૃતાને લાગ્યું કે રવીન્દ્રનાથ મારા અંતરમાં આવીને સંવાદો રચી રહ્યા છે. એને ચંદન જેવી શીતળતા લાગી. અહીં વિધાતાનો ખેલ તો જુઓ. નહન્યતે ની નાયિકાનું નામ પણ જોગાનું જોગ અમૃતા જ. કેવો અદ્ભુત સંયોગ! અમૃતાના ઝાંઝર વાગી રહ્યા. છમ છમ અને એના ગર્ભસ્થાને રવીન્દ્રનાથ પ્રસ્થાપિત થઈ ગયા. એમના શબ્દો કાળજે અંકિત થઈ રહ્યા. અમૃતા, તારું મન ડહોળીશ નહીં. એને પારદર્શક કાચ જેવું રાખજે. સ્વચ્છ નીતર્યા જળ જેવું રાખજે. તારી વેદનાને અતિક્રમી જઈને તારી દાંપત્ય જીવનમાં માળો બાંધજે. અને એ સુંદર માળાને જોવા હું એક દિવસ જરૂર આવીશ. અમૃતાના અણુએ અણુમાં આનંદલોકે મંગળાલોકે ગીતની ઘૂઘરીઓ રણકી રહી. અમૃતાને લાગ્યું કે મારી આંગળીને ઝાલીને કોઈ ચાલી રહ્યું છે અને અખૂટ જીવન પાથે આપી રહ્યું છે. સમજણનો સેતુ રચાતો રહ્યો. ધૈર્ય અને હામની બંનેની હથેળીઓ જીવનના નવ રંગોથી રંગાઈ રહી. અમૃતા મૌન થતી રહી. વેદ
ઉપનિષદોનું અધ્યયન પણ કરતી રહી. એક પછી એક દરવાજાઓ ખુલતા રહ્યા આપોઆપ, અને શાંત તોમાર છંદ જેવી આત્મિક શાંતામાં જીવન સરળ થતું રહ્યું. અમૃતાની સ્થિરતાથી મોહક અંદરો અંદર મૂંઝાઈ ઉઠતો. અમૃતના સ્નેહ ભર્યા દાંપત્ય જીવનમાં પણ અમૃતાના વાંચન શોખ માટેનો મોહકનો કકળાટ ક્યારેય શમ્યો નહીં. વાયના હુમલા થાય એમ વારંવાર મોહકનું અસાધારણ વર્તન કાયમને રહ્યું, અને અમૃતા કોઈ પણ જાતના શાબ્દિક પ્રતિભાવો વિના ફેંકાયેલા પુસ્તકોને વ્યવસ્થિત રીતે થેલીમાં ભરવા લાગી. અમૃતા એ રુદનને મહાપરાણે દબાવી રાખ્યું. અમૃતાએ સખી વિભૂતિ સામે હૈયા વરાળ કાઢી. અરે દોસ્ત, શું ચિંતા કરે છે? મારા ગામમાં કાચું મકાન ખાલી જ પડ્યું છે, લે પકડ આ ચાવી. અમૃતાને સાચો સધિયારો સાંપડ્યો. જૂનું કાચું મકાન જાતે સાવરણો લઈને સાફ કર્યું ને છાણ માટીથી લીંપણ કર્યું. ઓટલે ને ઓરડે એટલી સુંદર કલાત્મક ઓકળીઓ પાડી. ભીંત પર મેના, પોપટ, કળા કરતા મોરના વારલી ચિત્રો દોર્યા. જૂની અલમારીઓને રંગ કર્યો. દરેક પુસ્તકોને પોતાના સ્પર્શ ગોઠવવા લાગી. આ બધું સરખું કરતા 2-3 અઠવાડિયા લાગ્યું. દોડધામ ખાસ્સી રહી, પણ અમૃતાને લગીરે થાક લાગ્યો નહીં. જીવનનું એ સત્ય છે ને, મનગમતી પ્રવૃત્તિઓમાં ના પ્રદેશમાં ક્યારેય થાક કે કંટાળાનું આગમન થતું નથી, પણ એમથી જીવન રૂપાળું બની રહેતું હોય છે. ગામના ઘરમાં પુસ્તકોના નિવાસ પછી અમૃતા હળવી ફૂલ થતી રહી. રોજિંદુ જીવન એના પાટે દોડી રહ્યું. રવિવારે અને જાહેર રજાના દિવસે એના નિજના પુસ્તકાલયમાં અમૃતા જવા લાગી. અલબત્ત ઘરની બધી જવાબદારીઓનું વ્યવસ્થિત આયોજન કરીને. અહીં ગામડામાં ભલે ઓછી સગવડોમાં પણ અમૃતાના હૈયાને કાંઠે નિરાંત હળવાશની નદીઓ વહેતી રહેતી. એ વાંચતી, લખતી રહેતી. ઘરના પાછળના વરંડામાં વાંસની સાંદડી પર બેસીને યોગાસનનો પ્રાણાયામ ધ્યાન કરતી, અને એના જીવ જેવા પુસ્તકોમાં ગળા ડૂબ રહેતી. ખરેખર ફક્ત રોટી, કપડાં અને મકાનની જરૂરિયાતથી જ માનવ જીવન જીવાતું નથી. માણસના આત્માની સાચી ભૂખ પ્રેમ, આનંદ ને શાંતિ છે. એમ પણ અમૃતાના જીવનનો સાચો જીવન મંત્ર સાદગી ભર્યું જીવન અને ઉચ્ચ વિચાર હતો. એના આત્મની ઝંખના દેશ કાળ પ્રદેશથી પેલે પાર દૂર દૂરની હતી. થોડા દિવસો પછી ફરી એ જ મોહકના પ્રહારો શરૂ થયા. તને તારી મરજી મુજબ જીવવું છે એટલે આ બધા નાટક વેડા કર્યા. ધચાલ, પાછી ફર, ગૃહિણીની તારી ફરજો નિભાવ. આ તારી સ્વતંત્રતાને નામે તું સ્વચ્છંદતા કરી રહી છે. તને ખબર છે આપણા સગાવાલાઓમાં તારી કેટલી બદનામી થઈ રહી છે? મારે કેટલું બધું સાંભળવું પડે છે. તારામાં તો અક્કલનો છાંટો નથી, પણ મારામાં તો છે ને. આટલો મોટો બંગલો છે મારો, ને તું અહીં ગંધાતા ગામમાં સબડવા આવે છે. આજે તો મોહકે એના વાળ ખેંચીને ચહેરા ઉપર 2 ધોલ મારી દીધી. અમૃતાને ખુરશી સાથે લાત મારીને ભોંય પર પાડી દીધી. શારીરિક અને માનસિક ત્રાસ, જોર જુલમની અમૃતાને નવાઈ જરા પણ નહોતી. પણ આજે તો અમૃતામાં દુર્ગા બની ગઈ. એમ પણ નોરતાના દિવસો ચાલતા હતા. મોહક, તમે શું કહો છો આ બધું? તમે મારા સ્વામી છો એટલે તમને બધો જ અબાધિત અધિકારો આ સંસાર જગતે તમને આપ્યા છે ને. ખરેખર તમને મારાથી આટલી બધી તકલીફ હોય તો મને તમે મુક્ત કરી દો. આ સંસાર તાપને વેઠવા માટે મેં જન્મ લીધો નથી. તમે પણ મારી સંગાથે
અહીં રહી શકો છો અને મને એ ખૂબ ગમશે. અહીં આ ભાગ્યા તૂટલા ખોરડામાં મોહક બરાડ્યો જોરથી. હા, આ ખોરડું છે. અહીં મારો શ્વાસ ગૂંટાતો નથી. અલબત્ત અહીં મને વધુ અંગત અને આત્મીય લાગે છે. ખોરડું. અરે તને તો ખબર છે, હું રજવાડાઓનો આદમી છું. મને અહીં રહેવું ના ફાવે. મારી લાજ ઉડે મારા રજવાડાના ઠાઠની. તો તને ખબર જ છે ને. અમૃતાએ અમૃત ભર્યા નયનોથી નમસ્કાર કરીને કહ્યું, તમને તમારું રજવાડું મુબારક, પણ મને વહાલું આ આપણું ખોરડું. અને ત્યારે વાંસ નળિયાની છત પણ હસી રહી સૂર્ય કિરણોની સાથે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ખરેખર મિત્રો, ખૂબ સરસ વાર્તા હતી. અને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, કહાની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.